સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। મિત્રો જી નીટના લેક્ચર માટે મેં અહીંયા 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 3 એમાં બે ટોપિક કવર કરેલા છે। સૌથી પહેલા પથ લંબાઈના સ્થાનાંતરના એમસીક્યુ કેવા પૂછે અને એની શોર્ટકટ શું છે એ આપણે ઝડપથી રિફર કરી લઈએ। તો સૌથી પહેલા પથ લંબાઈ અને સ્થાનાંતર એટલે શું ઝડપથી કવર કરીએ તો રિવિઝન માટે પથ લંબાઈ એવું આપણે સમજવાનું કે કર્વડ પાથ હોય એટલે કે વક્રાકાર રસ્તો એટલે કે પદાર્થ ખરેખર એક્ચ્યુઅલ જે પાથ ઉપર ડિસ્ટન્સ કવર કર્યું હોય એ કાપેલું કુલ અંતર વાહનના સ્પીડોમીટરમાં જે કિલોમીટર તમને દેખાડે એ પથ લંબાઈ હોય। તમે કોઈ વક્રાકાર રસ્તા માર્ગે જતા હોય તો જે માર્ગ ઉપર પદાર્થ કુલ અંતર કાપે એને પથ લંબાઈ કહેવાય। તો મેં આકૃતિમાં એક બતાવેલું છે A થી B એક વક્રાકાર રસ્તો આપ્યો છે, આ માર્ગે પદાર્થ જાય છે તો આ છે પદાર્થની પથ લંબાઈ કહેવાય। એટલે પદાર્થે કાપેલું ખરેખરનું અંતર એટલે પથ લંબાઈ। જ્યારે સ્થાનાંતર એટલે પદાર્થે બે બિંદુને જોડતો સુરેખ ગતિમાર્ગ એટલે સ્થાનાંતર। તો સ્થાનાંતર એટલે A થી B આ સીધો રસ્તો જે બતાવે છે સ્થાનાંતર, આ વક્રાકાર માર્ગે જાય છે પથ લંબાઈ। તો આના ઉપરથી તમે કહી શકો કે પથ લંબાઈ ઓલવેઝ ગ્રેટર ધેન સ્થાનાંતર। જો વક્રાકાર માર્ગે જતો હોય તો પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતાં મોટું મળે। જ્યારે સુરેખ માર્ગે જતો હોય સીધી દિશામાં જતો હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતર ઇક્વલ મળે। એટલે પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર। ત્યારબાદ જો એવા એમસીક્યુ પૂછે કે આમ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે, કોઈ એક બિંદુથી શરૂઆત કરીને એ થીટા જેટલા કોણીય અંતર કાપે છે તો પથ લંબાઈ અને સ્થાનાંતર બંને શોધો। તો પથ લંબાઈ એટલે આ ચાપ A થી B જાય છે, થીટા જેટલા કોણે જાય છે A થી B, તો આ A થી B ચાપ છે તો એ પથ લંબાઈ બનશે ચાપ AB। ચાપનું સૂત્ર ખૂણો * ત્રિજ્યા એટલે r * થીટા। થીટા ડિગ્રીમાં આપેલો હશે પણ તમારે એને રેડિયનમાં કન્વર્ટ કરી નાખવાનું। એટલે ડિગ્રીનું રેડિયન કરવા માટે π/180 ડિગ્રી વડે મેં ગુણેલો છે એટલે π/180 આ રેડિયનમાં કન્વર્ટ થઈ ગયું। એટલે પથ લંબાઈનું સીધું તમારે સૂત્ર યાદ રાખવાનું છે r * થીટા, રેડિયનમાં લેવાનો થીટા। ત્યારબાદ સ્થાનાંતર પૂછે મિત્રો A થી B કોઈ પણ ખૂણા માટે સ્થાનાંતર કે તો સ્થાનાંતરનું સીધું શોર્ટકટ છે 2r sin બ્રેકેટ ઓફ θ/2। અહીંયા થીટા તમારે ડિગ્રીમાં લેશો તો ચાલશે, ઓકે। ધારો કે થીટા 60 ડિગ્રી આપ્યું હોય તો 60/2 એટલે 30, sin 30 ની કિંમત 1/2 એટલે જવાબ આવે r। એટલે A થી B જો 60 ડિગ્રી ખૂણો હોય તો A થી B તમને મળે r જેટલો। r એટલે ત્રિજ્યા છે વર્તુળમાંની। તો આ સ્થાનાંતરનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે 2r sin θ/2। ત્યારબાદ વેગને લખ્યું છે સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો। અહીંયા આપણે કોઈ પણ સમયગાળો હોવાથી અહીંયા હું વ્યાપક રીતે તમને કેપિટલ T નહીં કહું, અહીંયા સ્મોલ t કહીશ, ઓકે। એટલે સ્મોલ t કરી નાખીએ। કેપિટલ T એટલે આવર્તકાળ થશે। આવર્તકાળ એટલે એક પરિભ્રમણ માટે લાગતો સમયગાળો। એટલે મેં સૂત્ર મૂક્યું છે વેગ = સ્થાનાંતરના છેદમાં સમય। સ્થાનાંતર એટલે 2r sin θ/2। હવે ઝડપ શોધવી હોય તો આ લેવું પડે એટલે r થીટા, થીટા રેડિયનમાં લેવું, ખાસ યાદ રાખજો t એટલે કેટલો સમયગાળો કીધો છે ઈ સમયગાળા દરમિયાન સરેરાશ ઝડપ। આ સરેરાશ ઝડપનું સૂત્ર θ/t એટલે ઓમેગા કહેવાય। ઓમેગા એટલે કોણીય ઝડપ કહેવાય જે આગળના ચેપ્ટરમાં તમે ભણશો। એટલે r * ઓમેગા। પ્રવેગ કે મિત્રો તો પ્રવેગ વર્તુળાકારે પ્રવેગ એટલે કેન્દ્રગામી પ્રવેગ એક જ મળે અને એની દિશા હંમેશા કેન્દ્ર તરફ હોય। કેન્દ્ર તરફ એટલે A થી કેન્દ્ર તરફ O, B થી કેન્દ્ર તરફ C થી કેન્દ્ર તરફ આવી રીતે। તો એનું સૂત્ર છે કેન્દ્રગામી પ્રવેગનું v²/r, r એટલે વર્તુળમાંની ત્રિજ્યા। તો આ પથ લંબાઈ અને સ્થાનાંતર આધારિત પ્રશ્નો હતા। હવે એમસીક્યુ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના જ છીએ પણ અત્યારે મેં ખાલી સૂત્ર લખ્યા છે। હવે સરેરાશ ઝડપ એટલે શું? તો ઝડપ એટલે તમને ખબર છે કે કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈના છેદમાં સમયગાળો। હવે પથ લંબાઈ મેં જુદા જુદા કેસ લખ્યા છે। પહેલા સૂત્ર લખી નાખીએ કુલ અંતરના છેદમાં કુલ સમય। કુલ અંતર d1 d2 d3 આવા અપ ટુ dn કુલ અંતર કટકા કરેલા છે। કુલ સમય એટલે d1 માટે લાગતો સમય t1, d2 માટે લાગતો સમય t2, d3 માટે t3 આવી રીતે dn માટે tn। હવે કુલ અંતરને હું વ્યાપક રીતે d કહીશ। t1 ની સ્થાને મેં મૂક્યું d1/v1, t2 ના સ્થાને d2/v2 અપ ટુ dn/vn। જો તમને
અંતર અને ઝડપ આપી હોય, સમયનો કોઈ ઉલ્લેખ ન હોય ત્યારે તમારે આ સૂત્ર મૂકવું. આ યાદ રાખજો, ક્યારે કયું સૂત્ર વાપરવું એ ખાસ યાદ રાખજો. જો અંતર અને સમય આપ્યો હોય તો પહેલું સૂત્ર, અંતર અને ઝડપ આપ્યા હોય તો બીજું સૂત્ર, ઝડપ અને સમય આપ્યા હોય તો આ ત્રીજું સૂત્ર. v1 t1 v2 t2 up to vn tn t1 t2 કુલ સમય. હવે આમાં જુદા જુદા મેં કેસ લખ્યા છે, 3 કેસ. પહેલો કેસ કે ધારો કે તમને એમ કે એવો પ્રશ્ન પૂછે કે તમે સ્કૂલેથી ઘરે આવો છો અને ઘરેથી સ્કૂલે જાઓ છો, તો આ બંને ઘટનામાં તમારે કાપેલું અંતર સમાન છે, સ્થાનાંતર સમાન છે. એક જ માર્ગે તમે દર વખતે આવો છો કે ઘરેથી સ્કૂલે જવા માટે નીકળો છો, સ્કૂલેથી ઘરે આવો છો, તો આ ઘટનામાં કાપેલું અંતર સમાન છે બંને કિસ્સામાં. તો મેં એ લખ્યું છે a થી b. તમારી ઝડપ ધારો કે v1 છે, ઝડપ બદલાય છે. ધારો કે તમે સ્કૂલે જાઓ છો બહુ જ ઝડપી, તમારી ઝડપ v1 છે. રિટર્ન આવો છો ત્યારે તમારી ઝડપ v2 છે, ઝડપ બદલાય છે, અંતર સમાન છે. તો એવા કિસ્સામાં મેં લખ્યું છે કે a થી b અને b થી a, એટલે તમારું સ્થાનાંતર 0 કહેવાય. સ્થાનાંતર 0 હોય તો વેગ પણ શું હોય? 0. એટલે મેં વેગ 0 મૂકી દીધું છે. હવે આવા કિસ્સામાં ઝડપ 0 હોય નહીં. મેં તમને અગાઉ જ્યારે આપણે લેક્ચર ભણ્યા ત્યારે પણ લેક્ચરમાં કીધું હતું કે ઝડપનું મૂલ્ય કોઈ દિવસ શૂન્ય હોય નહીં. ઓકે, અને ઝડપ હંમેશા ધન જ હોય, એટલે ગ્રેટર ધેન 0 જ મળે. જ્યારે વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો અહીંયા ઝડપ જે છે એ 2v1 v2 ના છેદમાં v1 v2. ત્યારબાદ પથ લંબાઈ પૂછે તો a થી b અને b થી a, એટલે કુલ અંતર સીધું બમણું થઈ જશે 2 * ab. પણ મિત્રો આવું પૂછે કે એક જ દિશામાં હોય પણ બે કટકા વિચારો કે a થી p અને p થી b. આ અંતર સમાન છે, અડધું અડધું અંતર છે. a થી p x છે અને p થી b પણ x છે. પણ આ બંને કટકામાં તમારી ઝડપ જુદી જુદી હોય, એટલે કે આ v1 છે અને આ કટકામાં v2 છે, ત્યારે પણ સરેરાશ ઝડપનું મૂલ્ય આ જ રહેશે 2v1 v2 v1 v2. પણ આ કિસ્સામાં સ્થાનાંતર 0 ન હોવાથી એક જ દિશામાં છે, એટલે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્ય સમાન હશે. કોઈ પણ પૂછે આ એક જ સૂત્ર આવશે 2v1 v2 છેદમાં v1 v2. ત્યારબાદ કેસ 2, બીજા કિસ્સામાં ધારો કે a થી b કુલ અંતર છે, એને આપણે 3 સમાન કટકામાં વહેંચી લઈએ. તમને એમ કે પહેલો 1/3 અંતર, બીજું 1/3 અંતર અને ત્રીજું 1/3 અંતર. 1/3 અંતર એટલે x = 1/3 મેં આપી દીધું. આ દરમિયાન તેની ઝડપ v1 v2 અને v3 છે. તો સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર સીધું શોર્ટકટ 3 ના છેદમાં કેટલા કટકા કર્યા, કેટલા તૃતીયાંશ, 3 કટકા કર્યા છે તો ઉપર 3 મૂકવાના, 4 કે તો ઉપર 4 મૂકવાના, 5 કે ઉપર 5 મૂકવાના, n કે તો મેં અહીંયા વ્યાપક રીતે લખ્યું છે n મૂકવાના. ઓકે, આ સુરેખ છે એટલા માટે ઝડપ અને વેગ બંનેના મૂલ્ય એક જ સૂત્રથી આપણે ડિરાઈવ કરી શકીએ. એટલે સરેરાશ વેગ કહું કે સરેરાશ ઝડપ બંને ચાલશે. n કટકા માટે મેં ઉપર સૂત્ર મૂક્યું n ના છેદમાં 1/v1 1/v2 up to 1/vn. આનું સાદરૂપ આપીને આ સૂત્ર બનાવ્યું છે, એટલે યાદ રાખવાની કઈ જરૂર નથી. આ સૂત્ર યાદ રાખજો વ્યાપક રીતે. ક્યારે કે સમાન કટકા હોય, એટલે કે 1/3 હોય તો 1/3 1/3 1/3, એમ કે 1/4 તો 1/4 1/4 1/4 1/4. 4 સમાન કટકા કીધું ઉપર 4 લેવાનું, 5 સમાન કટકા કીધું ઉપર 5 લેવાનું. ઝડપ આપેલી હશે v1 v2 v3. ત્યારબાદ ત્રીજો કેસ કે જો એક જ દિશામાં સમયગાળો સમાન હોય, એટલે કે પહેલા કટકામાં t જેટલો સમયમાં, બીજા કટકામાં t જેટલો સમય લાગે છે, ત્રીજા કટકામાં t જેટલો સમય લાગે. આ વખતે સમય સરખો છે, અહીંયા અંતર સમાન હતા, અહીંયા સમય સરખો છે. એમ કે ભાઈ a થી p ઝડપ v1 છે ત્યારે લાગતો સમય t છે, p થી q ઝડપ v2 છે, ઝડપ બદલાય છે પણ સમયગાળો સરખો લે છે, ત્યારે સીધું સરેરાશનું સૂત્ર v1 v2 v3 ત્રણેયનો સરવાળો બાય 3. એટલે આનું વ્યાપક સૂત્ર બનાવવું હોય તો આવું બની શકે કે v1 v2 v3 up to vn by n. તો આ હતું સરેરાશ ઝડપના જુદા જુદા કેસ. એમાં જુદા જુદા સૂત્ર મેં તમને સમજાવ્યા.
તો ત્યારબાદ આવા એમસીક્યુ પણ પૂછાય છે. આપણે જે હમણાં વાત કરી કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, એના જુદા જુદા કેસ ભણ્યા. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણ જે આપણે જાણીએ છીએ કે ત્રણ સમીકરણ છે, એના ત્રણ સમીકરણને લખાશે v = v0 + at, d = v0t + 1/2 at² અને v² - v02 = 2at. તો આ જે સમીકરણ છે એમાં જો એમ કે તમને કે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે છે ગતિની અને પછી અચળ પ્રવેગ છે, તો સ્થિર સ્થિતિ બોલે, અચળ પ્રવેગ બોલે. પ્રવેગ અચળ હોય ત્યારે જ તમારે આ ત્રણ સમીકરણ મૂકવાના. ખાસ યાદ રાખજો મિત્રો, જો સ્થિર સ્થિતિ કહે તો પ્રારંભિક વેગ 0 લઈને સમીકરણ તમારી જાતે બનાવી લેવાના, એટલે v0 = 0 લે. પણ જો એમ કે હવે મુક્ત પતન માટે તમને કે મુક્ત પતન એટલે તમે જાણો છો કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ્યારે કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી છોડી દેવામાં આવે એટલે પ્રારંભિક વેગ તમારો 0 કહી શકાય. પ્રારંભિક વેગ 0 હોય એટલે v0 = 0. તો v0 = 0 મૂકવું અને a ના સ્થાને -g લેવું. પણ મિત્રો મૂલ્યમાં તમે a = +g જ લેજો, કારણ કે આપણે દાખલા ગણશું ત્યારે તમને ખબર પડી જશે. મુક્ત પતનમાં બોલે છે સંજ્ઞા પ્રણાલી મુજબ a = -g આવે. પણ આપ સૌ જાણો છો કે જ્યારે પદાર્થને તમે મુક્ત કરો તો ધીમે ધીમે સમયની સાથે એના વેગમાં વધારો થાય અને વેગ વધે ને મિત્રો તો પ્રવેગનું મૂલ્ય ધન હોય. એટલે a = મૂલ્ય શોધવા માટે a = +g લેજો. પણ આ તો પ્રવેગ સદિશ રાશિ છે એટલે નીચેની દિશાને તમે માઈનસ કહો છો, એટલે હું એવું કહી શકું કે a = -g. બટ મૂલ્યમાં a = +g જ લેવું, ક્યાંય પ્રોબ્લેમ નહીં પડે. એટલે મેં અહીંયા મૂક્યું છે v0 = 0 તથા a = -g લેવું. પણ મૂલ્ય શોધવું હોય તો v = a ની જગ્યાએ g મૂકવું, v0 ની જગ્યાએ 0, એટલે મેં ત્રણ સમીકરણ બનાવ્યા છે. ત્યારબાદ nમી સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર કીએ, તમને એમ કે બીજી સેકન્ડમાં શોધો, ત્રીજી સેકન્ડમાં કીએ, પાંચમી સેકન્ડ, એટલે આવી રીતે વ્યાપક રીતે nમી સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર શોધવાનું કીએ તો એનું સૂત્ર છે કે પ્રારંભિક વેગ v0 પ્લસ પ્રવેગ a/2 (2n - 1). n એટલે કેટલામી સેકન્ડ, અહીંયા n તમારે મૂકવાનું. જો એમ કે બીજી સેકન્ડ તો n ના સ્થાને 2 મૂકી દો. v0 અને a તમને આપી દેશે. આ જે a છે એ પણ પ્રવેગ અચળ હોય ત્યારનું જ સૂત્ર છે, એટલે આ બધા જ અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે. dn = v0 + a/2 (2n - 1). પણ સરેરાશ વેગ કે મિત્રો શોધવાનો, તો સરેરાશ વેગ એટલે v0 + v/2, એટલે કે બે વેગનો સરવાળો /2, એટલે v average = v0 + v/2. આ બધા જ સમીકરણ જ્યારે તમને અચળ પ્રવેગ કહીએ ત્યારે જ વાપરવા, એટલે આ અચળ પ્રવેગના સમીકરણ. હવે મેં જુદા જુદા અહીંયા કેસ લખ્યા છે જે બહુ જ અગત્યના કેસ છે. જો પ્રશ્ન તમને એવું પૂછે કે એક ટ્રેન એક સ્ટેશનથી શરૂઆત કરે છે, અને ત્યારે એનો વેગ u છે, એટલે કે ટ્રેનનો પ્રારંભિક વેગ, ટ્રેન શરૂઆત કરે છે એટલે પ્રારંભિક વેગ તો 0 કહેવાય, પણ એક સ્ટેશનથી નીકળી ત્યારે એનો વેગ u છે. ધારો જે એન્જિન છે, એન્જિન પાસે એનો વેગ u છે. ચાલો, એન્જિન પાસે એનો વેગ u છે અને છેલ્લો ડબ્બો જે ગાર્ડનો ડબ્બો છે ત્યાં એનો વેગ v છે. તો તમને એમ કહે કે ભાઈ આ ટ્રેનના મધ્ય બિંદુ પાસે જે ડબ્બો છે, આખી ટ્રેનની લંબાઈ મેં તમને કહી દીધી l, તો l/2 અંતરે જે ડબ્બો હશે એ ડબ્બાની ઝડપ શોધવી હોય તો એની શોર્ટકટ છે કે √ એન્જિન પાસે જે ઝડપ હોય એનો સ્ક્વેર, ગાર્ડ પાસે જે ઝડપ હોય એનો સ્ક્વેર, બેના સ્ક્વેરનો સરવાળો /2 ને એનું વર્ગમૂળ, એટલે આ મધ્ય બિંદુ પાસે ઝડપ તમને મળી જાય. √u² + v²/2. જો પ્રવેગ અચળ હોય તો જ આ સૂત્ર વાપરવું. એટલે ફરીથી રિપીટ કરવા, અત્યારે પ્રશ્ન ક્યાં શું પૂછે કે ભાઈ તમને એમ કે ટ્રેન છે, એ ટ્રેન પસાર થાય છે, ટ્રેન એક સ્ટેશન પાસેથી પસાર થાય છે. આ સ્ટેશન પાસેથી જ્યારે એન્જિન પસાર થાય ત્યારે એની ઝડપ u છે, અને જ્યારે પ્રવેગ મળે છે એટલે એના વેગમાં વધારો થયો હશે, એટલે u કરતા v નું મૂલ્ય મોટું જ હશે, કારણ કે એન્જિન છે એ જ્યારે આ સ્ટેશન પાસેથી પસાર થશે ત્યારે એની ઝડપ u છે, અને જ્યારે આ જ ટ્રેનનો છેલ્લો ડબ્બો પસાર થશે ત્યારે આ ડબ્બાની ઝડપ v છે. સ્ટેશન એક જ છે
પણ આ ટ્રેન જ્યારે પસાર થાય છે ત્યારે એનું પ્રારંભિક પોઈન્ટ એટલે કે એન્જિનની ઝડપ u છે, અંતિમ પોઈન્ટ એટલે કે ગાર્ડનો ડબ્બો એની ઝડપ v છે. તો આ ટ્રેનનું મધ્ય બિંદુ જ્યારે અહીંયાથી પસાર થશે ત્યારે એની ઝડપ કેટલી? તો એ શોધવાનું સૂત્ર √u² + v²/2. ત્યાર પછીનો પોઈન્ટ કે ભાઈ a અને b એક પદાર્થ એક ટ્રેન a પાસેથી જસ્ટ શરૂઆત કરે છે એટલે એનો પ્રારંભિક વેગ 0 હોય, એટલે મેં મૂક્યું છે u = 0. હવે આ ટ્રેન છે એ અચળ પ્રવેગથી ગતિ કરવાની શરૂઆત કરે છે, ધીમે ધીમે વેગ એનો વધે છે. આ વેગ વધતા વધતા m પાસે પહોંચે છે. પછી એને ખબર પડી કે મારે આગળના સ્ટેશને ભાઈ ઊભું રાખવાનું છે, એટલે ટ્રેનનો જે ડ્રાઈવર છે એ ગાડીને બ્રેક મારશે એટલે એના વેગમાં ઘટાડો થશે, ઘટાડા સાથે જે પ્રવેગ મળે એ પ્રવેગને પ્રતિપ્રવેગ કહેવાય. તો જેટલા પ્રવેગથી એ વધતું હતું આગળ a થી m સુધી એનો પ્રવેગ આલ્ફા છે, એટલા જ પ્રવેગથી એ ઘટવા માંડે છે એટલે આ આલ્ફા છે. એટલે પ્રવેગ અને પ્રતિપ્રવેગના મૂલ્ય સમાન હોય, સમાન સમયગાળો કીધો હોય a થી m એટલે કે t/2 સુધી વેગમાં વધારો થાય છે, ત્યાર પછી t/2 સુધીના વેગમાં ઘટાડો થતો હોય ત્યારે તમને એમ કે a થી m શોધો ભાઈ અંતર, તો સીધું સૂત્ર મૂકવાનું ભાઈ 1/2 આલ્ફા t/2². આ સમીકરણ છે એમાં તમને d1 અને d2 મળી છે. મારે હવે તમને બીજી રીતે સમજાવવું છે કે ભાઈ ઘણી વખત એવું બને કે પ્રવેગ અને પ્રતિપ્રવેગના મૂલ્ય જુદા જુદા હોય. પ્રવેગ અને પ્રતિપ્રવેગના મૂલ્ય જુદા જુદા હોય તો અહીંયાથી ટ્રેનની શરૂઆત થાય છે એટલે પ્રારંભિક વેગ તો u = 0 જ છે. અંતે ટ્રેન ઊભી જ રહેવાની છે એટલે અંતિમ વેગ v = 0 છે. પણ પ્રવેગ અને પ્રતિપ્રવેગના મૂલ્ય જુદા જુદા છે. પ્રવેગ આલ્ફા છે, પ્રતિપ્રવેગ બીટા છે, એટલે આલ્ફા અને બીટાના મૂલ્ય જુદા જુદા હોય ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું કે v મેક્સિમમ શોધવો હોય તો આલ્ફા બીટા એટલે કે પ્રવેગ અને પ્રતિપ્રવેગનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો એને ગુણ્યા કુલ સમય એટલે કે a થી b સુધી પહોંચવા માટે લાગતો કુલ સમય એટલે t. તો આ યાદ રાખજો, vmax નું સૂત્ર સીધું છે, vmax = a × t. તો a એટલે આ પ્રવેગ શોધી લેવાનો આલ્ફા બીટા ના છેદમાં આલ્ફા પ્લસ બીટા. તો આ જે છે હવે તમને અંતર શોધવાનું કે a થી b સુધી કાપેલું અંતર શોધો તો તમારે 1/2 vmax એટલે કે આ vmax શોધી લેવાનું, એને ગુણ્યા કુલ સમય એટલે 1/2 vmax × t. તો આ જે પ્રશ્ન છે હું ફરીથી રિપીટ કરી દઉં છું કે a થી એક ટ્રેન શરૂઆત કરે છે ગતિ કરવાની એટલે એનો પ્રારંભિક વેગ 0 હોય, ત્યારે એના વેગમાં સતત વધારો થાય છે અને એનો પ્રવેગ તમને આપી દે કે ભાઈ કંઈક પ્રવેગ ચોક્કસ છે તો વેગમાં વધારો થાય છે એટલે પ્રવેગ કહેવાય, એનું મૂલ્ય આલ્ફા ધારી લીધું. પણ ત્યાર પછી કોઈક બિંદુ, ધારો કે આ બિંદુને નામ આપી દીધું છે m, તો આ m બિંદુ પછી જો ટ્રેન બ્રેક મારે એટલે કે એને આગળના સ્ટેશને ઊભું રહેવાનું છે તો આ બ્રેકિંગ ફોર્સને કારણે જે પ્રવેગ ઉત્પન્ન થાય એ પ્રતિપ્રવેગનું મૂલ્ય તમને બીટા આપે. એટલે કે પ્રવેગ અને પ્રતિપ્રવેગના મૂલ્ય જુદા હોય ત્યારે મહત્તમ વેગ તમારે ટ્રેનની શોધવી હોય તો એનું આ સીધું સૂત્ર છે કે vmax = આલ્ફા બીટા છેદમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ ટોટલ ટાઈમ એટલે a થી b સુધી પહોંચવા માટે લાગતો સમય, કારણ કે b પાસે પાછો વેગ શું થઈ જવાનો છે 0. તો અને DAB એટલે કે a અને b વચ્ચે કાપેલું કુલ અંતર શોધવાનું કીએ તો 1/2 vmax ઇન્ટુ ટોટલ ટાઈમ. ત્યારબાદનો છેલ્લો એક પ્રશ્ન આપણે આજના વિડીયોમાં જોઈ લઈએ કે જ્યારે કોઈ પદાર્થ અચળ વેગી ગતિ કરતું હોય એટલે કે નિયમિત વર્તુળ ગતિનો આ પ્રશ્ન છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે. નિયમિત વર્તુળ ગતિ ચોથા ચેપ્ટરમાં આવશે. તો કાઇનેમેટિક્સમાં એવું કહે કે આ બિંદુ પાસે વેગનું મૂલ્ય v છે, આ બિંદુ પાસે વેગનું મૂલ્ય v છે, મૂલ્ય સમાન છે પણ દિશા બદલાતી હોવાથી અહીંયા પ્રવેગ મળે, વેગ અચળ છે છતાંય પ્રવેગ મળશે કારણ કે વેગની દિશા સતત બદલાય છે. તો આવા કિસ્સામાં વેગનો ફેરફાર કીએ તો 2 * v sin θ/2 θ એટલે આ અને આ બિંદુ વચ્ચેનો આંતરેલો કોણ. પ્રવેગ કીએ તો વેગના ફેરફારના છેદમાં સમયગાળો. તો બસ આજના લેક્ચરમાં આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળશું નવા ટોપિક સાથે.